હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સ્ટડી પોઈન્ટ. મારું નામ છે પાર્થ સોની અને આજે આપણે ભણાવવાનો છું હું ધોરણ 12 ઇતિહાસ, એનું પ્રકરણ 3 ભારતમાં યુરોપિયનોનું આગમન. આ પ્રકરણની આપણે વિસ્તૃત ચર્ચા કરવાના છે. તમે માસ્ટર કોર્સ સાથે જોડાઈ ચૂકેલા છો વિદ્યાર્થી મિત્રો, તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાઈડમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી તમારી જેટલા પણ નવા વિડીયો હશે એની સૌથી પહેલી નોટિફિકેશન તમને મળી જશે. અને વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે તમારે જો અમારા નવીનતમ જેટલા પણ વિડીયોઝ આવે છે એની અપડેટ અને સાથે તમારે સમગ્ર સેશનની પીડીએફ જોઈતી હોય તો મારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જજો. ડિસ્ક્રિપ્શનની અંદર તમને એનો નંબર પણ આપેલો છે. ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સએપ લિંક પણ છે અને એનો નંબર પણ છે. તો એ નંબર પર અથવા તો લિંક પર ક્લિક કરીને સીધા જ તમે મારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જશો. તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ છીએ પ્રકરણ 3, ભારતમાં યુરોપિયનોનું આગમન. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણની શરૂઆત અહીંયાથી થાય છે કે ઈસવીસન 13મી સદીથી 16મી સદી સુધીમાં જે યુરોપમાં જે છે એ નવજાગૃતિ, ધર્મ સુધારણા તથા ભૌગોલિક શોધખોળને પરિણામે અનેક પરિવર્તનો આવ્યા. આજે એની પ્રસ્તાવના છે પ્રકરણની, એના ઉપરથી આપણે સમજવાનું છે. યુરોપ સામંતશાહી આચાર અને વિચારનો ત્યાગ કરીને આધુનિક બન્યું. આધુનિક એટલે કે જે જૂની પરંપરાઓને જે રૂઢિચુસ્તતા હતી ને એને થોડી ત્યાગી અને એના કારણે શું બન્યું? આધુનિક બન્યું. અને તેણે બુદ્ધિગમ્ય શાસનની પ્રગતિશીલ સમાજ વ્યવસ્થા પણ વિકસાવી હતી. ટૂંકમાં જો આપણે વાત કરીએ તો 18મી સદીમાં યુરોપમાં અનેક મહાન વિદ્વાનોએ પ્રબુદ્ધ યુગનું સર્જન કરીને માનવતાવાદ, સમાનતા અને સ્વતંત્રતાનો સંદેશ આપ્યો હતો. હવે પરિસ્થિતિ શું થાય છે કે ભારત મુગલ યુગમાં પણ વિશ્વ અર્થવ્યવસ્થામાં મોખરનું સ્થાન ભોગવતું હતું. કારણ કે જ્યારે મુગલ સમય હતો ને ત્યારે પણ ભારતનું આખી જે અર્થવ્યવસ્થા એ વિશ્વમાં પ્રખ્યાત હતી. વિશાળ નદીઓના ફળદ્રુપ મેદાનોને કૃષિમાં અમાપ વિકાસ કર્યો. કારણ કે આપણી પાસે સંપૂર્ણ સંસાધનો હતા, કુદરતી સંસાધનો, નદીની વ્યવસ્થા હતી, આપણી પાસે જમીનો એટલી ફળદ્રુપ હતી, જે વસ્તુ કરવી હતી એ વસ્તુ થઈ શકતી હતી. કૃષિના વિકાસ થકી અનેક હસ્ત ઉદ્યોગો ધમધમી રહ્યા હતા. કૃષિ થાય એટલે ઘણા બધા જે છે એ હસ્ત ઉદ્યોગો, જેને આપણે ગૃહ ઉદ્યોગ તરીકે પણ આપણે ઓળખીએ છીએ, તો એ પણ સારા એવા ચાલતા હતા. અને પરિણામે આ વેપારનો લાભ લેવા તેઓ ભારતમાં આવ્યા હતા એમ કહી શકાય છે. એ આ લાભના માટે જ ભારતની અંદર આટલી સુવિધાઓ હતી, એના માટે જ એ લોકો અહીંયા આવ્યા હતા. ભારતનો યુરોપ અને અન્ય વિશ્વ સાથે પ્રાચીન કાળથી વ્યાપારિક સંબંધ રહ્યો છે. ગ્રીક અને રોમનના સામ્રાજ્યકાળથી જ તેના ઉત્તરોત્તર વધારો થતો રહ્યો હતો. મધ્યયુગમાં આરબોએ ભારત અને યુરોપ વચ્ચે વેપાર પર એકાધિકાર સ્થાપિત કર્યો અને તેમ છતાંય ગુજરાતી અને દક્ષિણ ભારતીય વેપારીઓ યુરોપ, આફ્રિકા અને પૂર્વીય એશિયાઈ દેશોના વેપારીઓ સાથે સંપર્કમાં હતા. અત્યંત લાભદાયક વેપારનો લાભ લેવા માટે સતત સંઘર્ષ પણ ચાલતો હતો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું થયું કે યુરોપિયનો તો આવ્યા, સાથે અન્યના બીજા ભારત શું યુરોપ અને બીજા સાથે પણ સંબંધ હતો. એટલે ખબર છે કે અહીંયા સારી એવી પ્રગતિ થઈ રહી છે, ઉદ્યોગ સારો ચાલી રહ્યો છે. એટલે ધીમે ધીમે કરતાં લોકોનો જે રસ છે આ બાજુ આવવાનો તરફ વધવા લાગ્યો અને એકાધિકાર કરતાં ભારત અને યુરોપ જે છે ખાસ એ લોકો બંને વચ્ચેના સંબંધ વધવા લાગ્યા. હવે શું થયું તો કે તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ પર પોતાનો અધિકાર સ્થાપ્યો ઈસવીસન 1453માં. પરિણામે પૂર્વ અને પશ્ચિમના વેપારિક માર્ગો પર તુર્કોનું નિયંત્રણ સ્થપાયું. હવે શું કર્યું કે જે કોન્સ્ટેન્ટિનોપલ હતું જે એ જગ્યા ઉપર એમણે કોણે સ્થાપિત? તુર્કોએ સ્થાન આપ્યું. હવે તુર્કો કેવું હતું? તુર્કો એટલે એટલું જ નહીં કે બાકીના યુરોપ અને એશિયાના વેપાર પર વેનિસ અને જીનીવાના વેપારીઓનો દબદબો પણ હતો. તેઓ પશ્ચિમી યુરોપના સ્પેન અને પોર્ટુગલ જેવા રાષ્ટ્રોને વેપારમાં ઘૂસવા દેવા માંગતા ન હતા. કે એમની ઈચ્છા નથી કે એ લોકો પણ આની અંદર આવે, અર્થવ્યવસ્થાની અંદર અમારી. પરિણામે પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો ભારત અને ઇન્ડોનેશિયાના મસાલા કેન્દ્રો સુધી પહોંચવાના સમુદ્ર માર્ગો શોધવા વાળા. હવે પેલો તો રસ્તો બંધ થઈ ગયો, ત્યાંથી જે ફરીને આવતા હતા એમને ખબર પડી કે હવે અમને બંધ કરાવી દેશે, રસ્તો બંધ થઈ ગયો. હવે બીજો રસ્તો શોધવાનો શરૂઆત કરી અને મસાલાના દ્વીપ તરીકે ઓળખાતા ઇન્ડોનેશિયાની આસપાસના પ્રદેશો તે સમયે ઈસ્ટ ઇન્ડિયા તરીકે ઓળખાતા હતા. 15મી સદીમાં સમુદ્ર જહાજના નિર્માણ અને સંચારમાં ખાસી પ્રગતિ થઈ. એટલું જ નહીં, જનજાગૃતિ અને વૈજ્ઞાનિક માણસને મદદે યુરોપિયન પ્રજા સાહસિક બની અને ભૌગોલિક શોધખોળ પર પણ વળી. પોર્ટુગલ અને સ્પેન આ ક્ષેત્રે પહેલ કરનારા રાષ્ટ્રો હતા અને તેના નાગરિકોએ તેમને સરકારની સહાયથી ભૌગોલિક શોધખોળોનો એક યુગ આરંભ કર્યો.
સ્પેની કોલમ્બસ અમેરિકાની શોધ પણ વિખ્યાત બન્યો, અને તો પછી પોર્ટુગીઝ જે છે એ વાસ્કો ડી ગામા યુરોપની ભારત સુધી અત્યંત સુરક્ષિત અને નવો માર્ગ શોધી કાઢ્યો. જે વાસ્કો દ ગામાની આપણને સંપૂર્ણ ઘટના ખબર છે, 10મા ધોરણમાં અને 9મા ધોરણમાં આવતી હતી. તેણે આ સમુદ્રિક ભૂશીરને કેપ ઓફ ગુડ હોપનું નામ આપ્યું. વિશ્વ ઇતિહાસમાં સમુદ્ર શોધની આ શોધ પણ તેણે નવા અધ્યયનની શરૂઆત કરી. હવે એણે એક નવો અધ્યયન શરૂ કર્યો. એની અંદર હવે સૌથી પહેલાં આપણે સમજીએ પોર્ટુગીઝો. ભારતમાં પોર્ટુગીઝોનું આગમન આગળ જણાવ્યા મુજબ કાલિકટ રાજ્યમાં સામુદ્રિક નામના શાસકના સમયમાં થયું. ત્યારબાદ તેમણે કોચીન, ગોવા, દીવ અને દમણમાં પોતાનો વેપારી કેન્દ્રો શરૂ કર્યા. વેપારની સાથે સમુદ્રમાં રાજ કરવા તેમણે નૌકા શક્તિનો પણ પ્રયોગ કર્યો. જમીન પર ભારત અને એશિયાના રાષ્ટ્રો અધિક વિશાળ શક્તિશાળી હતા, અને તે છતાંય મુઠ્ઠી પર પોર્ટુગીઝોએ સૈનિકોનું સમુદ્ર પોતાનું વર્ચસ્વ સ્થાપિત. કારણ કે જો ભારતની પાસે ભૂમિ હતી, બધી જ સુવિધાઓ હતી, પણ શું હતું, આપણી પાસે એટલી નૌકાની અંદર આપણે કોઈ એટલી પ્રગતિ નથી. સૈન્ય હતું પણ નૌકા સૈન્ય આપણી પાસે હતું નહીં, અને પોર્ટુગલે મુઠ્ઠી પર પોર્ટુગલો આવ્યા અને એમના સમુદ્રના માર્ગે એ લોકો જે સૈનિકોએ શું કર્યું, પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું. આના કારણે તેમણે નૌકા સેના ભારત અને એશિયાના અન્ય રાષ્ટ્રો કરતાં વધારે મજબૂત બની. એમના જે છે આવી રીતે જ્યાં જે તે જગ્યાએ જઈને હુમલા કરવાને લીધે એમની જે છે એ ખાસ કરીને એમની જે રાષ્ટ્રસત્તાઓ જે છે વધવા લાગી. ત્યાર પછી પોર્ટુગલોએ ગોવા પર કબજો કર્યો અને સમુદ્રી ચાંચિયાગીરી અને લૂંટફાટનો આશરો લઈ ભારતીય સમુદ્રમાં પોતાએ મોખરે સ્થાન હાંસલ કર્યું. પોર્ટુગીઝ સરકારે હિન્દમાં તેનો પ્રથમ ગવર્નર આલ્ફ્રેડાની નિમણૂક કરી. ત્યારબાદ આલ્ફાન્સો અર્બુઝને ગવર્નર નિમવામાં આવ્યો. ગોવા જીતીને તેણે પોર્ટુગલ રાજ્યની રાજધાની બનાવી. હવે શું કર્યું, એને આજે ગોવાને જીતી લીધું, પછી શું કર્યું, પોર્ટુગીઝોએ રાજ્યની રાજધાનીને ગોવાને રાજધાની બનાવી દીધી. ત્યારબાદ લગભગ 100 વર્ષ સુધી ભારતીય જળસીમા ઉપર તેનું રાજ ચાલતું રહ્યું. કેટલા 100 વર્ષ સુધી પોર્ટુગીઝોએ અહીંયા રાજ કર્યું. એના પછી આપણે સમજીએ ડચ. તો કે 16મી સદીના ઉત્તરાર્ધમાં હોલેન્ડ પર વિશ્વ વેપારમાં ઝંપલાવ્યું. ભારતમાં પોર્ટુગલ વેપાર અને વાણિજ્યને તોડવા માટે તેમણે કાર્ય કર્યું. હોલેન્ડની નાની વેપાર કંપનીઓની સાથે જોડાઈને આ એક નવી ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. ડચો મોટે ભાગે ઇન્ડોનેશિયામાં જાવા, સુમાત્રા જેવા મસાલાના સમૃદ્ધ કેન્દ્રો પર એકાધિકાર પ્રાપ્ત કરવા માંગતા હતા, અને તેમણે ક્ષેત્રોમાંથી પોર્ટુગીઝોને હાથી કાઢ્યા હતા. અને આ જે ક્ષેત્રોની અંદર જે જગ્યાએ પોર્ટુગીઝો હતા એ લોકોએ ડચ લોકોએ એમને કાઢીને, કેટલું જ નહીં, ભારતના ગુજરાતમાં સુરત, ભરૂચ, ખંભાત અને અમદાવાદ તથા કેરળમાં કોચી, મદ્રાસ, નાગપટ્ટમ, આંધ્રપ્રદેશમાં મુસુલીપટ્ટમ, બંગાળમાં ચિરસુરા, બિહારમાં પટના અને ઉત્તર પ્રદેશના આગ્રા ખાતે વેપારી કોઠીઓની પણ સ્થાપના કરી. અને આ ડચોએ પોર્ટુગીઝો પાસેથી શ્રીલંકા જીતી લઈને પોર્ટુગીઝ સત્તાનો કાફલો કર્યો. કાફલો જે છે એની શરૂઆત કરી. એના પછી બ્રિટિશ. હવે બ્રિટિશરો કઈ રીતે આવ્યા? પોર્ટુગીઝ અને ડચ વેપારીઓની જેમ બ્રિટિશ વેપારીઓ પણ ભારતમાં વેપારનું મહત્વ સમજતા હતા. બ્રિટનના કેટલાક વેપારીઓ જે છે મર્ચન્ટ એડવેન્ચર એટલે કે સાહસિકોની વેપાર મંડળી નામનું પૂર્વ અને વેપાર નામનું સંગઠન બનાવ્યું, જેને આગળ જતાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની તરીકે ઓળખવામાં આવી. બ્રિટનમાં મહારાણી એલિઝાબેથને એક રોયલ ચાર્ટર એક્ટ દ્વારા આ કંપનીને ભારત સહિતના પૂર્વીય વિશ્વ સાથે વેપાર કરવાનો એકાધિકાર આપ્યો. ધીમે ધીમે કરતાં એને કીધું કે હવે તમે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એને એક ચાર્ટર્ડ એકાઉન્ટ ત્યાંના જે ગવર્મેન્ટ પ્રમાણે એને પરમિશન મળી ગઈ અને એને આખા વિશ્વમાં વેપાર કરવાની પણ મંજૂરી મળી ગઈ. આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ગુજરાતના સુરતમાં કોઠી નાખવાનો નિશ્ચય કર્યો. કેપ્ટ હોકિન્સ આ વેપારી કોઠીની પરવાનગી લેવા માટે તત્કાલીન મુઘલ સમ્રાટ જહાંગીરને વિનંતી કરતો રહ્યો, અને તેથી જહાંગીરે એક શાહી ફરમાન દ્વારા અંગ્રેજી કંપનીને આવી કોઠી સ્થાપવા આશા આપી. બરાબર 1612 આ જે છે અહીંયાથી આપણી બ્રિટિશોના જે ગુલામીની શરૂઆત હવે થશે. બ્રિટિશ કંપનીએ પોતાના દૂત થોમસ રોને મુઘલ શહેનશાહ સમક્ષ મોકલ્યો, અને રોના પ્રત્યયનથી બ્રિટિશ ઇન્ડિયા કંપનીએ મુઘલ સામ્રાજ્યના તમામ વિસ્તારોમાં વેપાર કરવાનો અને કોઠી સ્થાપવાનો અધિકાર પ્રાપ્ત થયો.
ત્યારબાદ બ્રિટનના સમ્રાટ ચાર્લ્સ બીજાએ લગ્ન પોર્ટુગીઝ રાજકુમારી સાથે કર્યા. પોર્ટુગીઝોએ બ્રિટિશ રાજકુમારીને મુંબઈ ટાપુ દહેજમાં આપ્યો. શું કર્યું? પોર્ટુગીઝોએ બ્રિટિશ રાજવીઓ તેને મુંબઈ ટાપુ આપી દીધો. આ ટાપુનો કંપનીએ સ્વહસ્તક કર્યો, પોતાના હસ્તક આવી ગયો. ગોવા, દીવ, દમણ સિવાયના વિસ્તારોમાં આવી રીતે પોર્ટુગલો ફેંકાઈ ગયા અને અહીંયા અંગ્રેજો અને ડચ કંપનીઓ વચ્ચે પણ ઇન્ડોનેશિયાના મસાલા વેપાર માટે સતત સંઘર્ષ ચાલુ હતો. હવે અહીંયા એવી થાય છે કે એંગ્લો ડચ વોર તરીકે ઓળખાતા આ મહત્વપૂર્ણ યુદ્ધો બાદ અંગ્રેજો પર વચ્ચે એના આ બંનેની વચ્ચે એક સંધિ થઈ. તે સંધિ શું હતી? તે મુજબ અંગ્રેજોએ ઇન્ડોનેશિયામાં વેપારી કાર્યવાહી બંધ કરવાનું અને ડચોએ ભારતમાં અંગ્રેજી કોઠીઓ આવેલી હોય તે જગ્યાએ વેપાર ન કરવાનું ઠરાવ્યું અને આ રીતે અંગ્રેજોએ ભારતમાં સૌથી શક્તિશાળી યુરોપિયન સત્તા બની ગયા. ત્યાર પછી ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના પેરિસ, ફ્રાન્સ 1664 ખાતે થઈ અને ભારતમાં પૂર્વીય તટ પર કોલકાતા પાસે આવેલા ચંદ્રનગર, પુંડિચેરી અને માટે પર પોતાનો અધિકાર સ્થાપ્યો અને મોરેશિયસ અને ઈસ્ટ ઇન્ડિયાના કેટલાક ટાપુઓ પર તેમણે અધિકાર સ્થાપ્યો. વિદ્યાર્થી મિત્રો, એક સમજવા જેવી વાત છે કે અહીંયા તમે જુઓ કેટલી પ્રજાઓ ભારત પર આવીને અહીંયા આક્રમણ કરી લીધું અને આક્રમણ કરીને એ લોકોએ દરિયા ખેડીને કેટલું સામ્રાજ્ય ઊભું કર્યું. ભારત જેવા દેશે ક્યાંય પણ એવી ઘટના ન બની કે ભારતીયો ક્યાંય દૂર ગયા અને ત્યાંથી કોઈ એમણે પ્રદેશ સ્થાપ્યો. બધાએ આવીને આપણા ઉપર ગુલામી કરી. કેટલી હજી તો ઘણી પ્રજા બાકી છે. હજી જુઓ વિદ્યાર્થીઓ કેટલી પ્રજા આવે છે. હવે જો ભારતમાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે સત્તા સંઘર્ષ. ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ વચ્ચે યુદ્ધ થતાં ભારતમાં બ્રિટિશ અને ફ્રેન્ચ ઇન્ડિયા કંપની વચ્ચે વિગ્રહ શરૂ થયા. ભારતમાં પહેલો ફ્રાન્સનો ગવર્નર જનરલ ડુપ્લે ખૂબ શક્તિશાળી હતો. તેણે ભારતમાંથી અંગ્રેજોને હાંકી કાઢવા ભારતના જે છે એ સ્થાનિક રાજાઓ અને નવાબો સાથે મળીને કેટલીક યોજનાઓ બનાવી. હૈદરાબાદમાં પણ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની સફળ રહી અને ક્રમશઃ રાજમુંદ્રી, મુસ્તફાનગર અને એલોર તથા ચિક્કાકોલ જેવા ક્ષેત્રો પર તેણે અધિકાર સ્થાપ્યો અને પરિણામે અંગ્રેજો સાવધ બન્યા. એના પછી ભારતની આંતરિક અને રાજકીય બાબતને લઈને વચ્ચે થતા યુદ્ધ ફાટી નીકળ્યું અને ક્લાઇવના નેતૃત્વ નીચે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને તિરુચિરાપલ્લીમાં ફ્રેન્ચોને હરાવ્યા. છેવટે આ બંને વચ્ચે થયેલી એક સંધિ પ્રમાણે ડુપ્લેને ભારતથી પાછો બોલાવવામાં આવ્યો. ફરી એક વખત કર્ણાટકનું યુદ્ધ થયું અને અંતે અંગ્રેજોએ ફ્રેન્ચોને ભારતીય રાજનીતિમાંથી હટાવવા કરેલી પેરિસની સંધિ પ્રમાણે ફ્રેન્ચોએ તમામ કોઠીઓ અંગ્રેજોને સોંપી દીધી. હવે કોઈ પણ પ્રકારનું રાજકીય કાર્ય કરી શકે નહીં એવું પણ સ્વીકાર્યું. અહીંયા ઇંગ્લેન્ડ અને બ્રિટિશોનો વચ્ચેની વાત હતી. ભારતમાં બ્રિટિશ સત્તાની પકડ. હવે બ્રિટિશ સત્તા કઈ રીતે ધીમે ધીમે પકડ લેતી હતી? ભારત સરકાર એટલે કે ભારતની જે ભૂમિ હતી એની અંદર. હવે આપણે જોયું કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં વિભિન્ન ક્ષેત્રોમાં કોઠીઓ સ્થાપી દીધી. અલગ અલગ જગ્યાએ એને ટોપીઓ સ્થાપી દીધી હતી. આપણને ખબર હતી ઈસ્ટ ઇન્ડિયા કંપની પહેલાં અહીં સુરતમાં આવી, પછી મુંબઈ તો એને ભેટમાં લીધી, એમ બીજી અલગ અલગ જગ્યાએથી એણે સ્વીકાર કર્યો. હવે વેપારી પ્રવૃત્તિઓની શરૂઆત થઈ અને દક્ષિણમાં તેમણે પોતાની સ્થિતિ મજબૂત કરી અને મુસલીપટ્ટમ તેમણે કોઠી સ્થાપી અને પગપેસો શરૂ કર્યો. અહીંયા સ્થાનિક રાજાની પરવાનગી લઈને વર્તમાન ચેન્નાઈ ખાતે એક કિલ્લો પણ બનાવ્યો. તેને ફોર્ટ સેન્ટ જ્યોર્જ તરીકે પણ ઓળખાયો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બ્રિટિશ સરકાર પાસેથી મુંબઈ ટાપુ લઈને તેણે કિલ્લેબંધી કરી અને હવે પોતાનું મુખ્ય મથક સુરતથી ખસેડીને મુંબઈ લઈ ગયા. હવે શું કર્યું? મુંબઈને સુરત જે હતું, સુરતની જગ્યાએ કોને મહત્વનું સ્થાન આપ્યું? મુંબઈને. હવે જોઈએ, તેમણે ઓરિસ્સા 1633 અને બંગાળ 1651માં વેપાર કરવાના પરવાના મળ્યા અને પરિણામે પટના, બાલાસોર અને ઢાકામાં કોઠીઓની સ્થાપના થઈ. ભારતની ડામાડોળ રાજકીય પરિસ્થિતિ જોઈને બંગાળમાં તેમણે સત્તા પ્રાપ્ત કરવાનો મનસૂબો ઘડ્યો અને અંગ્રેજોએ હુગલી પર આક્રમણ કરીને મુગલ સમ્રાટ વિરુદ્ધ યુદ્ધ આદર્યું. ઔરંગઝેબે અંગ્રેજોની આ હરકતને કચડી નાખી. એટલું જ નહીં, સુરત, મુસલીપટ્ટમ અને વિશાખાપટ્ટનમની કોઠીઓ ઉપર પણ મુગલ સત્તાએ પોતાનો અધિકાર સ્થાપિત કર્યો અને પરિણામે મુગલ સત્તાના ઘૂંટણે પડ્યા. અંગ્રેજો જે હતા, મુગલ સત્તા ઔરંગઝેબ હતો. ઔરંગઝેબ બહુ જ બુદ્ધિશાળી હતો અને એણે એ લોકોને યુદ્ધમાં હરાવી દીધા.
હવે શું થયું? હવે એક બહુ જ જે છે ઘટના, જે ખોટી ઘટના બની એ હવે આવશે. ચાપલુસી અને વિનમ્રતા આંચડો ઓઢી પુનઃ વ્યાપારી પ્રવૃત્તિ શરૂ કરી. બસ અહીંયાથી ભૂલ કરી હતી. ઔરંગઝેબે અહીંયા આ લોકોને માફ કર્યા. જો આમને તગડી દીધા હોત તો અંગ્રેજો આટલી સ્થાપના આગળ કરી જ ના કરે. પણ અહીંયા આ લોકોની શું ચાપલુસ થોડા હતા ને બહુ વિનમ્રતાવાળા હતા. જે આપણે ખબર છે કે એ લોકો બહુ આમ કહેવાય ને રિસ્પેક્ટવાળા હોય, એ લોકો બહુ તમને માન સન્માન આપે, બહુ કહેવાય ને આપણને ફોસલાવી લે એવા હતા. અને એના લીધે ફરીવાર એમણે ચાપલુસી કરીને એમણે વેપાર શરૂ કર્યો. મુગલોએ એને માફી આપીને જાણે પોતાના પાવ ઉપર કુહાડી માર્યું હોય, બસ એ જ ઘટના થઈ. કંપનીએ સુતનથી કાલીઘાટ અને ગોવિંદપુર જેવા ગામોમાં જમીનદારી ઈસવીસન 1698માં પ્રાપ્ત કરી અને તેની આસપાસ કિલ્લો બનાવ્યો જે ફોર્ટ વિલિયમ તરીકે ઓળખાતો. તે આજે કોલકાતા તરીકે ઓળખાય છે. આ સંદર્ભે મુગલ બાદશાહ ફરમુખ સિયરે તેને વિશેષ અધિકાર આપતું ફરમાન બહાર પાડ્યું, જે 1651માં ગુજરાત અને દક્ષિણ ભારતને પણ લાગુ પડ્યું. આ સમયે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વેપારમાંથી ખૂબ નફો મેળવ્યો. ઈસવીસન 1708માં કંપનીની નિકાસ 5 પાઉન્ડ હતી, જ્યારે ઈસવીસન 1740માં એ 17,95,000 પાઉન્ડ સુધી પહોંચી હતી. એ સમયની વાત છે. મુગલ સામ્રાજ્ય અત્યંત નિર્બળ બનતા બ્રિટિશ કંપનીઓએ ભારતમાં પગપેસારો કરવાની તક મળી ગઈ અને કંપની પોર્ટુગીઝ અને ડચ પ્રતિસ્પર્ધીઓને પણ આ સમય સુધીમાં હરાવી ચૂકી હતી. એના પ્રતિસ્પર્ધી જે કંપની હતી પોર્ટુગીઝ અને ડચ, એ તો સૌ સામાન્ય હતી. પોર્ટુગીઝો ક્યાં હતા? દમણ, દીવ ને ગોવા, બસ એટલે જ હતા, બીજે ક્યાંય હતા નહીં. અને એકમાત્ર ફ્રેન્ચ કંપની સિવાય સામે પડવાવાળું કોઈ જ હતું નહીં. અને આ દરમિયાન 1744 અને 1763માં ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ વચ્ચે ભયાનક યુદ્ધ થયા અને પરિણામે કર્ણાટકમાં વિગ્રહ આવ્યો. અને કર્ણાટકમાં વિગ્રહના છેવટે અંગ્રેજોનો વિજય થયો અને ભારત પર એની પકડ વધારે મજબૂત થઈ ગઈ. હવે અહીંયા ફ્રેન્ચો પણ હારી ગયા. ત્યાર પછી બંગાળમાં બ્રિટિશ સત્તાની પકડ. હવે ભારતમાં અંગ્રેજોએ રાજકીય સત્તાનો આરંભ પ્લાસીના યુદ્ધથી થયો અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સેનાએ તત્કાલીન નવાબ સિયાઝ ઉદ દૌલાને હરાવ્યો અને બંગાળમાં ભારતનો મહત્વપૂર્ણ અને વિકસિત પ્રાંત હતો અને અંગ્રેજોએ અહીંયા વેપાર કરવાનો અધિકાર પણ પ્રાપ્ત થયો હતો. અંગ્રેજો અને નવાબો વચ્ચે યુદ્ધનું કારણ આ જ ફરમાન હતું. બંગાળના મુસદ્દર કુલી ખા અને અલવેદ ખા સુધીના નવાબોએ કંપનીના કાર્ય પદ્ધતિનો વિરોધ કર્યો. નવાબ સિયાઝ ઉદ દૌલા એ અંગ્રેજોને પોતાનું જે છે એ શરતો પર પોતાનું અંગ્રેજોએ એને વેપાર કરવાનું જણાવ્યું કે અમે આ રીતે વેપાર કરીશું કે પછી અમે કોઈ તમારી સાથે છેતરપિંડી કરીને કરશું નહીં, એવી અંગ્રેજોને પોતાની શરતો પર વેપાર કરવાનું જણાવી દીધું કે આમ હું કહું એ પ્રમાણે તમારે કરવાનું. પણ પછી શું થયું? પરંતુ હવે પરિસ્થિતિ જુદી હતી. અંગ્રેજો નવાબોના તાબે ન થયા અને છેવટે નવાબ ક્રોધે ભરાયા. અંગ્રેજોએ કોર્ટ વિલિયમને કિલ્લેબંધી કરતા રોષે ભરાયેલા નવાબે કાઝીમ બજારની ફેક્ટરીમાં કબજો કરી લીધો અને અહીંયા 2 જૂન 1765માં કોલકાતા પર અધિકાર પ્રાપ્ત કરી લીધો. તેથી સિયાઝ ઉદ દૌલાને બદનામ કરવા કાળ કોટડીનો કિસ્સો ઉપજાવીને કાઢીને અંગ્રેજોએ સમુદ્ર કિનારે આવેલા ફુલ્લા ખાતે શરણાગતિ સ્વીકારી લીધી અને સાથે તેમણે મદ્રાસના અધિકારીઓને જાણ કરીને સહાય માગી લીધી. મદ્રાસના અધિકારીઓને આ બધા તો પોતા કોન્ટેક્ટમાં જ હતા એટલે પછી બીજાની જોડે એમણે મદદ પણ માંગી લીધી. ત્યાર પછી આ ઉપરાંત નવાબના દરબારના અગ્રણી લોકો સાથે મળીને નવાબ વિરુદ્ધ જે છે એ શ્વેત રચ્યું, એટલે કે અહીંયા આખી એને જે કહેવાય કે આપણે ષડયંત્ર રચ્યું. હવે નવાબના અત્યંત વિશ્વાસુ સેનાપતિ મિર્જાફર તથા મોટા ગજના વેપારીઓ માણેકચંદ, અમીચંદ, જગસેઠ અને ખાદિમ ખાને ખરીદી લઈ નવાબ વિરુદ્ધ પતંત્ર રચાયું. અહીંયા આખે કે એમણે એ લોકો શું કર્યું? આખું તંત્ર બેછાઈ દીધું કે આનાથી આ લોકો હારી જવા જોઈએ. મદ્રાસથી એડમટર વોટસન અને કર્નલ ક્લાઇવ નૌસેના લઈને આવી પહોંચ્યા. અહીંયા શું કર્યું? મદ્રાસથી જે લોકોએ મદદ માગી હતી એ પ્રમાણે અહીંયાથી એ લોકોના એડમિટર વોટસન અને કર્નલ ક્લાઇવ નૌસેના લઈને ત્યાં પહોંચી ગયા અને તેમણે નવાબને હરાવી કલકત્તા જીતી લઈને નવાબને સંધિ કરવા પર મજબૂર કરી દે. 1757ની આ ઘટના. તેમણે મિર્જાફરને બંગાળની ગાદી પર બેસાડવાનું વચન આપ્યું અને
મુર્શિદાબાદથી 20 માઇલ દૂર પ્લાસીના યુદ્ધમાં થયેલું આ પ્રસિદ્ધ યુદ્ધ ભારત અને અંગ્રેજી સત્તાની સ્થાપના સાથે સંકળાયેલું છે. મિર્જાફર અને રાય દુર્લભ જેવા જે છે એ ગદ્દારોને કારણે નવાબો હાર્યા અને છેવટે તેની હત્યા કરવામાં આવી. નવીનચંદ્ર સેનાના મત મુજબ હવે ભારતમાં કાયમી દુઃખની કાળ રાતમાં સંભળાવ્યું અને અંગ્રેજોએ મિર્જાફરને નવાબ બનાવ્યો અને પોતાની જે છે માગણીઓ પાછી મનાવી લીધી, જે છે એ એમને પાછું એમની જોડે સ્વીકારાઈ લીધું. હવે પ્લાસીનું યુદ્ધ ઐતિહાસિક મહત્વનું ખૂબ જ છે, કારણ કે તેમણે બંગાળ અને ત્યાર પછી સમગ્ર ભારત પર અધિકારો લાદી દીધો. એટલું જ નહીં, તેણે એક અંગ્રેજી વેપારી કંપનીને ભારતમાં સામ્રાજ્યની સત્તા માટે દાવેદારી કરવા લાગી. બંગાળમાંથી મોટી માત્રામાં મહેસૂલ મળવાને કારણે એમની આર્થિક પરિસ્થિતિમાં સુધારો થયો. ફ્રેન્ચોને પણ તેઓ હરાવી દીધા હતા. બંગાળ, બિહાર, ઓડિશા મુક્ત વેપાર કરી શક્યા અને બંગાળની પ્રજાને લૂંટીને પુષ્કળ $10 તે લોકો શું કર્યું, બ્રિટન ભેગા કરી દીધા. એના પછી મિર્જાફરે છેવટે પોતાના જમાઈ મીરકાસિમને ગાદી આપી અને તે યોગ્ય અને શક્તિશાળી શાસક હતો. તેણે આધુનિક સેનાની સ્થાપના કરવાનો અને ભ્રષ્ટાચાર દૂર કરવાનો પ્રયત્ન કર્યો. એટલું જ નહીં, એણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પણ અંકુશમાં લેવાનો પ્રયત્ન કર્યો. અંગ્રેજોની બદમાશી વધતી જતી હતી અને અંગ્રેજોએ મોટા પ્રમાણમાં સત્તાનો દુરુપયોગ કરીને ધન પ્રાપ્ત કર્યું. હવે મીરકાસિમ તેનાથી ખૂબ જ ક્રોધિત હતો અને છેવટે બંને વચ્ચે યુદ્ધ અનિવાર્ય અને મહત્વપૂર્ણ લડાઈમાં મીરકાસિમ હાર્યો અને તે અવધ ભાગી ગયો. હવે અવધના તત્કાલીન નવાબ સુજા-ઉદ-દૌલા અને મુગલ બાદશાહ શાહ આલમ બીજા સાથે તેણે એક સંધિ કરી. છેવટે ત્રણેયની સંયુક્ત સેનાએ અંગ્રેજ વિરુદ્ધ યુદ્ધ કરવાનું નક્કી કર્યું. ભારતના ઇતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ યુદ્ધ કરી શકાય એવું બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબર 1764માં થયું અને જેમાં આ ત્રણેય સત્તાને હરાવીને અંગ્રેજોએ સાચા અર્થમાં ભારતના સૌથી શક્તિશાળી હતા એવું સાબિત થઈ ગયું. ત્રણ મહાસત્તાઓને ખરા યુદ્ધની અંદર, બખ્તરના યુદ્ધમાં ખરા યુદ્ધમાં હરાવી દીધું અને સૌથી શક્તિશાળી છે એવું એમણે સાબિત કરી દીધું. અને આ યુદ્ધ અંગ્રેજોના પક્ષના નિર્ણાયક પુરવાર થયું, કારણ કે તે અંગ્રેજી સેનાની શ્રેષ્ઠતાનું ઘાતક હતું. હવે આ યુદ્ધને પરિણામે અંગ્રેજો બંગાળ, બિહાર, ઓરિસ્સાના વાસ્તવિક શાસક બન્યા. ક્લાઇવ બંગાળનો ગવર્નર બન્યો. ત્યારબાદ 1763 અંગ્રેજોએ મિર્જાફરને ફરીથી નવાબ બનાવ્યો અને પછી નિઝામુક દૌલાને નવાબ બનાવ્યો અને અંતે નવાબે પોતાની સેના ભંગ કરવાની સંધિ કરી અને આમ અંગ્રેજો બંગાળના વાસ્તવિક શાસક બની ગયા. હવે હંમેશા માટે જે છે એના શાસક બની રહ્યા. બંગાળમાં દ્વિમુખી વહીવટી તંત્ર. હવે કે શું આ દ્વિમુખી વહીવટી તંત્ર? હવે બ્રિટિશ કંપની બંગાળમાં વાસ્તવિક શાસક બની ચૂકી હતી અને તેણે ભારતમાં રાજકીય અને જે છે સૈન્ય નિયંત્રણ આવી ચૂક્યું હતું. નવાબ પણ હવે જે છે કંપની ઉપર આધારિત હતો. કંપનીના દીવાની અધિકાર પ્રાપ્ત કરી મહેસૂલ ઉઘરાવવાનું શરૂ કર્યું. તેણે ઉપસુબેદારની નિમણૂક કરવાનો અધિકાર મેળવી ન્યાય, પોલીસ તંત્ર ઉપર પણ વહીવટી નિયંત્રણ સ્થાપી દીધું અને ઇતિહાસકારો બંગાળની આ વ્યવસ્થાને દ્વિમુખી વહીવટી તંત્ર તરીકે ઓળખાવે છે. કારણ કે સત્તાનું નિયંત્રણ કંપની પાસે હતું, પરંતુ પ્રશાસનની જવાબદારી નવાબ પાસે હતી. બંગાળી પ્રજા માટે આ કઠિન પરિસ્થિતિ, કારણ કે કંપની કે નવાબ કોઈ તેમનું હિત કરે તેમ ન હતું. કંપનીના અધિકારો બંગાળની પ્રજા પર અત્યાચાર કરતા હતા અને આ દ્વિમુખી શાસક પદ્ધતિએ એ બંગાળનું ભયંકર શોષણ કર્યું અને તેથી બંગાળ ગરીબી અને બેહાલીનો ભોગ બન્યું અને બંગાળમાં દુષ્કાળનો પરંપરા સર્જાઈ ગઈ. હવે હેસ્ટિંગ્સના સમયમાં બ્રિટિશ કંપનીના સર્વોપરિતાની સ્થાપના. હવે અહીંયા સમજવાનું છે, વોરન હેસ્ટિંગ્સ અને કોર્નવોલિસ અને વેલેસ્લીના સમયમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મરાઠા, મૈસૂરના ટીપુ અને મુઘલ સાહસોને કરાવીને પોતાના વર્ચસ્વનો વિસ્તાર કર્યો હતો. ટીપુની સત્તા સમાપ્ત કરવામાં આવી અને દિલ્હી પર કબજે કરવામાં આવ્યું. મરાઠાઓએ પણ હાર સ્વીકારવી પડી અને હવે ભારતમાં મરાઠાઓ સિવાય બીજું કોઈ પણ
સંસ્થા જે છે એ અંગ્રેજોની સામે ટકી શકે તેમ ન હતી અને મરાઠાઓએ હેસ્ટિંગ્સના સમયમાં આ પોતાની ખોવાયેલી પ્રતિષ્ઠા મેળવવાનો પ્રયત્ન કર્યો કે અંગ્રેજોએ જે મરાઠાઓને હરાવ્યા એ પછી મરાઠાઓએ પણ પ્રયત્ન કર્યો કે અમે જે છે અમારું જે ખોઈ ચૂકેલું છે એને પાછું લેવાનો પ્રયત્ન કરીએ, પણ એ બહુ શક્ય બને તેમ ન હતું. આ સમયે મરાઠાઓ 4 ભાગમાં વહેંચાઈ ચૂક્યા હતા. તેમણે સંયુક્ત મોરચો બનાવીને જો બ્રિટિશ સામે યુદ્ધ આદર્યું હોત, વિરુદ્ધ યુદ્ધ આદર્યું અને પૂનાના પેશવાઓ, નાગપુરાના આપ્પા સાહેબો અને માધવરાવ હોલકરે અંગ્રેજો વિરુદ્ધ યુદ્ધ શરૂ કર્યું. હેસ્ટિંગ્સને પોતાની સંપૂર્ણ તાકાત લગાવીને પેશવા ભોંસલે અને હોલકરની સેનાઓને હરાવી દીધી અને પેશવાને ગાદી પરથી ઉતારી કાનપુર પાસે આવેલી બિઠ્ઠુરની જાગીરમાં મોકલી દીધા અને મુંબઈ પ્રેસિડેન્સીની રચના કરી હતી. હોલકર અને ભોંસલે આ શરણાગતિ સ્વીકારી સંધિ કરી અને આ રીતે પંજાબ અને સિંધ બાદ કરતાં મોટા ભાગનું ભારત અંગ્રેજોના નિયંત્રણમાં આવી ચૂક્યું. તેમણે સર્વોપરિતાની સ્થાપના કરી માટે અંગ્રેજ ઇતિહાસકાર P.E. રોબર્ટસન અહીંથી જ ભારતના આધુનિક યુગનો પ્રારંભ થયું હોવાનું નોંધ કરે છે કે હવે ભારતનું આધુનિક યુગ આવી ગયો. એ યુરોપિયન પ્રજા અહીંયા આવી અને એમણે સર્વાધીન સત્તાઓનું એમણે અહીંયા જે છે એની સ્થાપના કરી દીધી. સિંધ પર વિજય. અંગ્રેજોએ ભારત જીતવાનું પોતાનું કાર્ય ઈસવીસન 1818થી ઈસવીસન 1857 સુધીમાં સુપેરે કર્યું, જેમાં સિંધનો વિજય મહત્વપૂર્ણ હતો. રશિયામાં ભયને કારણે તેમણે સિંધનો વિજય કરવાનું નક્કી કર્યું. અફઘાનિસ્તાન અને સિંધના રસ્તે રશિયા પોતાનું વર્ચસ્વ ન વધારે ન તે માટેનું આમ કરવાનું હતું, તે અનિવાર્ય હતું. એણે શું કરવાનું હતું? સિંધ ઉપર વિજય મેળવી દે, એટલે કે પંજાબ ઉપર વિજય મેળવી દે તો પછી આગળથી બીજા કોઈ આક્રમણ થઈ શકે નહીં. સિંધ નદી વેપાર માટે બહુ જ ઉપયોગી હતી અને એ સંધિ દ્વારા સિંધના અમીરોએ જે છે એ સિંધના વેપારી માર્ગો બ્રિટિશરો માટે ખોલી દીધા હતા. ત્યારબાદ ઈસવીસન 1839 એક સંધિ પર થઈ, પરંતુ છેવટે ચાર્લ્સ નેપિયરે સિંધ પર આક્રમણ કરી સિંધને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી લીધું. અહીંયા સિંધને પણ એ લોકોએ હરાવીને સંપૂર્ણ એના પર રાજગાદી મેળવી દીધી. ડેલહાઉસી અને ખાલસા નીતિ. ભારતના ગવર્નર જનરલ તરીકે આવેલા ડેલહાઉસીએ શરૂઆતથી સમગ્ર ભારત ઉપર અંગ્રેજી શાસન લાદવાના પ્રયાસ શરૂ કર્યા. તેણે કહ્યું કે ભારત દેશી રાજ્યોનો અંત બહુ ઓછા સમયમાં આવવાનો છે. સામ્રાજ્યવાદી ડેલહાઉસીએ ભારત જીતવા માટે એક વિચિત્ર સિદ્ધાંત ખાલસા નીતિ દ્વારા ભારતના રાજ્યો ઓળખવાનું શરૂ કર્યું. આ સિદ્ધાંત પ્રમાણે કોઈ પણ રાજ્યનો શાસક ઉત્તરાધિકારી વગર મૃત્યુ પામે તો તેનું રાજ્ય અંગ્રેજ સામ્રાજ્યમાં ભેળવી દેવાનું હતું. જો અહીંયા ખાસ શું નક્કી કેવું કર્યું કે રાજ્યનો શાસક ઉત્તરાધિકારી વગર મૃત્યુ પામે, બરાબર, તો એ જેટલા પણ જે છે એ રાજ્ય છે કોને સોંપી દેવાનું? અંગ્રેજોને સોંપી દેવાનું. હવે આ સિદ્ધાંત પ્રમાણે તેને સાતારા, નાગપુર, ઝાંસી જેવા રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી લીધા. તેણે ભારતના ભૂતપૂર્વ રાજાઓને માન્યતા આપવાનો અને પેન્શન આપવાનો ઇનકાર કર્યો અને આ સિદ્ધાંત પ્રમાણે કર્ણાટક, સુરત, તાજોરના રાજાઓની ઉપાધિઓ છીનવી લીધી. ભૂતપૂર્વ પેશાવર બાજીરાવ દ્વિતીયના પુત્ર નાના સાહેબને પેશવા પેન્શન આપવાની ફરમાઈ કરી દીધી અને અવધને ગેરવ્યવસ્થાના બહાને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેવામાં આવ્યું અને તેમણે ભારતમાં મોટાભાગની વિસ્તારોમાં અંગ્રેજી રાજની સ્થાપના પૂર્ણ કરવામાં આવી. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આખા બ્રિટિશરો ક્યાંથી એમણે શરૂઆત કરી હતી અને કેટલો એમણે વિકાસ કર્યો એનું સમગ્ર જે છે આપણને દર્શન આ પ્રકરણમાં આપણને થયું. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે પ્રકરણ 3 અહીંયા પૂર્ણ થાય છે. સ્ટડી પોઈન્ટ પર જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને હજી સુધી જો તમારે આખી પીડીએફ જોઈતી હોય આપણા સેશનની તો એ પણ અવેલેબલ છે. વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ સાથે ટિલ ધેન ગુડ બાય, બી બેટર, લર્ન બેટર. થેન્ક યુ સો મચ.